સાથી મિત્રો, એક વ્યક્તિ જે એવો છે ગુજરાતમાં જેને પોતાનું આખું શરીર ઘસી નાખ્યું છેલ્લા 10 વર્ષની અંદર. 10 કરતાં ઉપર છે, પણ 10 વર્ષથી તો હું ઓળખું છું, જેનું નામ છે પ્રફુલ્લ સેજલિયા. સર્ચ કરી લેજો, આત્મા એવોર્ડ મળેલો છે ગવર્મેન્ટ તરફથી અને નિસ્વાર્થ ભાવે દોડે છે. આજે એમને યાદ એટલે કરીએ છીએ કે મારા ખેતરની અંદર અમે જે લોકોએ ખેડૂતોને મળે આજે 10 વર્ષની આસપાસ 11 વર્ષ જેવું થવાયું, એ વખતે એમને જે કીધેલી વાતો આજે કેટલી સાચી છે એ જુઓ તમે. એમ ઘરે ઘરે કેન્સરના પ્રોબ્લેમો ઊભા થશે, ક્યાં પહોંચી નહીં વળાય, એમ તમે નક્કી નહીં કરી શકો કે કઈ જગ્યાએ લઈ જાવ, એમ બરાબર. કોઈના ઉપર ટ્રસ્ટ બી નહીં ઊભું રહે. આ સમય આજે ચાલુ થઈ ગયો છે, બહુ વાર નથી લાગતી મિત્રો. આવા ડિસીઝને તમે નહીં રોકી શકો જો પ્રકૃતિ તરફ નહીં જાઓ, પ્રાકૃતિક ખોરાક તરફ નહીં જાઓ, પ્રાકૃતિક ખોરાક ઉત્પાદ કરતા ખેડૂતોને સપોર્ટ નહીં કરો, તો હજુ પણ આ કૂદકે ને ભૂસકે ક્રોનિક ડિસીઝ વધતા જાય છે અને માણસ કંટ્રોલ નહીં કરી શકે. તમારા ઘર સુધી પહોંચવા આવ્યા છે અને બાજુમાં જ આવીને ઊભા છે અને અમુકના ઘરમાં જતા રહે છે. તો આપણે ચેન્જ થવું છે કે નથી થવું એ આપણે વિચારવાનો વિષય છે. જય ગોવિંદ.